ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયાને ગોપાલગ્રામ આની સાથોસાથ કાર્યક્રમ ફિક્સ થઈ ગયો હતો એટલે થોડુંક મોડું થયું છે, એ બદલ માફી માંગુ છું. આજે આપણા ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું વોકલ ફોર લોકલ કે સ્વદેશી અપનાવો એ અનુસંધાને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે હરેક શહેરી વિસ્તારમાં સ્વદેશી મેળાનું આયોજન કરવું, એ અનુસંધાને બગસરા નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળાનું આજે ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, અમરેલી જિલ્લાનું ભારતીય જનતા પાર્ટી જે નાની વયે બહુ મોટું કામ કરે છે એવા અમારા મિત્ર જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી, શહેર ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ, સુડાવડ મંદિરના મહંત કોઠારી શ્રી ભીંડી સાહેબ, રાજુભાઈ ગીડા, નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ, સૌરાષ્ટ્ર મંડળીના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને સ્વસ્તિક મંડળીના ચેરમેન મનોજભાઈ મહેડા, શહેર ભાજપના તમામ હોદ્દેદારોશ્રીઓ, નગરપાલિકાનો સ્ટાફ અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે લોકો લાભ લીધો છે અને ગઈકાલે જ જેમના ઓર્ડર થયા છે નવા, એ લાભાર્થીઓ, આ કાર્યક્રમમાં નગરપાલિકા બગસરા વતી હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અતુલભાઈ અમરેલી જિલ્લામાં બગસરા ફર્સ્ટ નંબર છે. પહેલા 522 મકાનો મંજૂર થઈને બની ગયા હતા. પછી અમે પ્રમુખ તરીકે જે સંભાળ્યું ત્યાર પછી જેવી સાહેબના હસ્તે 270 લોકોને પ્રમાણપત્ર આપ્યા હતા અને આજે 70 લોકોને જેવી સાહેબ અને અતુલભાઈના હસ્તે એના વર્ક ઓર્ડર આપવાના છે. એટલે બગસરા નગરપાલિકામાં 822 સ્કૂલ અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન તૈયાર થઈ ગયા છે. એટલે ભાજપ સરકાર, નરેન્દ્રભાઈની સરકાર, બગસરા શહેરે જે લાભ લીધો છે એવો જિલ્લામાં કોઈ લાભ લીધો નથી. એટલે બગસરા શહેર આ સરકારનો ખૂબ ખૂબ આભારી છે. આ તકે હું સર્વનું હાર્દિક સ્વાગત કરતા હર્ષને લાગણી અનુભવું છું. અસ્તુ ભારત માતા કી જય.